સમગ્ર ભારત વર્ષમાં આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આજે તારીખ 10મી જૂનના રોજ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પવિત્ર ઐતિહાસિક ગંગાજીની તીર્થભૂમિમાં પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં દિવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર એક પ્રાચીન મહાદેવનું ધર્મસ્થાન છે, જ્યાં સ્વયં રામેશ્વર મહાદેવ પ્રગટ થયા છે અને પ્રાચીન કાળથી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે મેળો ભરાય છે। કહેવાય છે કે અહીં એક સત્ય કથા છે, જ્યાં સ્વયં શ્રી રામ ભગવાન માતા સીતા અને લક્ષ્મણ સાથે આવ્યા હતા તથા એક વડનું ઝાડ છે ત્યાં બાણ મારીને તેઓએ ગંગાજી પ્રગટ કરી હતી। ત્યારથી આ પવિત્ર સ્થાનનું નામ ગંગાજી છે। આજે આ પવિત્ર સ્થાનથી ભવ્ય કાર્યક્રમો પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા હતા, જેમાં સાંજના સમયે મહાઆરતી યોજવામાં આવી હતી। આ મહાઆરતીમાં પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। એમની સાથે વાપી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ, હાલના પ્રમુખ પુનિતભાઈ પટેલ, માજી સરદાર બિલાડવાલા બેંકના ચેરમેન હર્ષદભાઈ દેસાઈ તથા બિલાડવાલા બેંકના મેનેજર સિદ્ધાર્થભાઈ શુક્લ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ ખુશ્બુબેન ટંડેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ઉમરસાડી બેઠકના જિલ્લા પંચાયત સદસ્ય પ્રજ્ઞેશભાઈ, તાલુકા પંચાયત પારડીના પ્રમુખ કિન્નરીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન, ઉપપ્રમુખ હિરેનભાઈ, પલસાણા ગામના સરપંચ રાધિકાબેન, ઉપસરપંચ કલ્પેશભાઈ, ટુકવાડા ગામના સરપંચ સુરેખાબેન, દિપેશભાઈ, ખડકી ગામના સરપંચ શંકરભાઈ, ખેલાવ ગામના સરપંચ મયંકભાઈ, વિશ્વ હિન્દુ પરિષદ અને RSSના તથા સ્વાધ્યાય મંડળના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા, પારડી તાલુકા પંચાયતના પલસાણા ગામના સદસ્ય સાથે અન્ય સદસ્યો, પારડી તાલુકા ભાજપના મંત્રી ધવલભાઈ દેસાઈ, પલસાણા ગામના ખેડૂત અગ્રણી પ્રિયાનભાઈ દેસાઈ સાથે વિશાળ સંખ્યામાં પલસાણા ગામના રહીશો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પારડી તાલુકાના દૂર દૂરથી આવેલા નાગરિકો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના પૂજારીએ વિધિવત આરતી કરાવી હતી। આ એક
ઐતિહાસિક ક્ષણ છે કે જ્યારે પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર જે પ્રાચીન તીર્થધામ છે ત્યાંથી ભગવાન ભોળાનાથની સ્તુતિ કનુભાઈ દેસાઈએ કરીને સુશાસન દિવસની ભવ્ય ઉજવણી કરી છે. આ ઉજવણી અહીંથી શરૂ થતાં તાલુકાના દરેક મંદિરોમાં આ જ રીતે મહાઆરતી યોજવામાં આવી હતી અને વિશાળ સંખ્યામાં આ મહાઆરતીમાં ભક્તો જોડાયા હતા, નાગરિકો જોડાયા હતા અને સુશાસન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમણે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરી વાઇબ્રન્ટ ગુજરાત બનાવ્યા બાદ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે અને દેશ વિશ્વની મહાસત્તા તરફ જઈ રહ્યો છે. આજે ભારત એટલે વિકસિત થયો છે અને 2047 સુધીમાં વિકસિત ભારત દુનિયાની શ્રેષ્ઠ ઇકોનોમીમાં હશે એવો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સ્વપ્ન છે, જે સ્વપ્ન પૂર્ણ થશે અને હાલમાં વિકાસશીલ ભારત અને ગતિશીલ ગુજરાત સાથે ગતિશીલ વલસાડ અને ગતિશીલ પારડી સાથે ગતિશીલ વાપી અને તમામ ગુજરાતના જિલ્લાઓ ગતિશીલ બની ગયા છે. કનુભાઈ દેસાઈ નાણામંત્રીના રાહબારી હેઠળ વધુ ને વધુ વિકાસ થઈ રહ્યો છે અને જનતાને પાણી, લાઇટ સાથે વીજળીની સુવિધાઓ મળી રહી છે અને લોકો હાલમાં ખુશ છે. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની સરકારથી ખુશ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યની સરકારથી ખુશ છે. જિલ્લા ભાજપ હેમંતભાઈ કંસારાના નેતૃત્વ બાદ જનતા વચ્ચે લોકપ્રિય બની છે. વર્ષોથી કનુભાઈ દેસાઈને રાહબારી હેઠળ સર્વાંગી વિકાસ સમસ્ત ગુજરાતમાં થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં થયો છે, પારડી તાલુકામાં થયો છે. પારડી તાલુકામાં ચોમેર સર્વાંગી વિકાસ થયો છે. એ જ રીતે કપરાડામાં, ઉમરગામમાં, વલસાડમાં, વાપીમાં, ધરમપુરમાં સમસ્ત વલસાડ જિલ્લાના તાલુકાઓમાં સર્વાંગી વિકાસ છેલ્લા 10 વર્ષથી કનુભાઈના નેતૃત્વમાં થયું છે અને આ જ વિકાસ થકી તેઓ લોકપ્રિય બન્યા છે. વડાપ્રધાન જેમ લોકોમાં લોકપ્રિય બન્યા છે અને વડાપ્રધાનના વિકાસના કાર્યો અને એમની વિવિધ યોજનાઓ થકી લોકોએ આજે સંપૂર્ણ વિકાસ કર્યો છે, લોકોને લાભ મળ્યો છે. એવા લાભ આજ સુધી બીજી સરકારોમાં લોકોને મળી શક્યા નથી, જે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈની રાહબારીમાં મળી શક્યા છે. કરોડોના વિકાસના કામો થયા છે, જેનાથી લોકો લાભ લઈ રહ્યા છે. લોકો ફાટક મુક્ત બન્યા છે અને સર્વાંગી વિકાસ થકી લોકોનો માર્ગ પ્રગતિશીલ બન્યો છે.
पापं कथं भोगं कथं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं ददतु मे असिद्धकर्मजं वा श्रवणेन जं वा मायता तत्समस्तमया जय जय करुणाब्दे श्रीमहादेव रामेश्वर प्रियतम यथाशक्ति मंत्रपुष्पाने रामेश्वर महादेव अर्पणवतो હવે 12 વખત મહાદેવ શ્રીના નામોલાનો ઓમ નમઃ શિવાય એટલે આપણી પૂજા પૂરી થાય બોલો ઓમ નમઃ શિવાય 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 શિવ પૂજન કરવો ભગવાન સૌનું કલ્યાણ કરો હવે તમે જે તમે ટાંકી લેવાના તે લેવા બાર વરસાદની બી વ્યવસ્થા છે બચી ગયું રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં એક શુભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મહાઆરતીનો, જેમાં માનનીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી અને ખૂબ જ ઘણા લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રહ્યો અને મહાદેવજીના આશીર્વાદ લીધા અને આગળના કાર્યો કરી. ખુશ્બુબેન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી અને કેન્દ્ર સરકારના 12 વર્ષ જે સુશાસનના પૂર્ણ થયા છે એ હેતુસર પારડી તાલુકામાં આજે સવારે સ્વચ્છતા અભિયાન અમારા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું અને અત્યારે ગામમાં અને દરેક મોહલ્લામાં મંદિરમાં મહાઆરતીનો કાર્યક્રમ પાર્ટી દ્વારા રાખવામાં આવેલો હતો. આજે પલસાણા ગામમાં રામેશ્વર દાદાના મંદિરે માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે 200 થી 250 માણસ ઉપસ્થિત હતા અને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. એટલે અહીં કાર્યક્રમ પતાવીને મંત્રીશ્રી વાપી મુકામે ગયા છે.